દર મહિને મળનારી સુરત કલેક્ટરની અધ્યક્ષતામાંની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદેસર મિલકતો અને બીયુ સહિત ફાયર એનઓસી બાબતે સીલિંગની કાર્યવાહી સામે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે જ રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું છે કે અધિકારીઓ માલ ખાય છે અને પછી જ્યારે રેલો આવે છે ત્યારે તેઓ કાર્યવાહી કરે છે, પરિણામે ભોગવવાનું મિલકતદારોને પડે છે। આ બાબતે હવે રાજકારણ ગરમાયું છે અને આ સંકલન બેઠકમાં જે સુરત પૂર્વના ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા, તેમને વળતો જવાબ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ આપ્યો છે। અસલમનું કહેવું છે કે 12 વર્ષે બાવો બોલે છે એમ અરવિંદભાઈ અત્યારે જાગ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે। સાંભળીએ બંને નેતાઓની શું કહી છે। આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી। એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ, એની માહિતી માંગવામાં આવી હતી। એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર, એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી, એવી માહિતી આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર BUC નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી, એમ કરીને એ મિલકતો સીલ મારી છે। ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે, ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ, એ હવે સુરતમાં ચાલવાનું નથી। કાકા, કઈ રીતનો અધિકારીઓની મનમાની ચાલતી હોય છે? મેં તમને કહ્યું ને કે આ કામ આજનું નથી, કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો, આજે તમે એની વપરાશ બંધ કરાવો છો, તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું, તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા। આજે જ્યારે આવા ગમખ્વાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને આવા ગમખ્વાર જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે? અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે। તો એટલા માટે આ જે આક્રોશ છે, જે જન આક્રોશ છે, એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવી છે। અધિકારીઓ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કરતા એવું લાગે, તમારું શું કહેવું છે? હું તમને આ જ કહું છું ને કે જે કાયદામાં જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિ કામગીરી નહીં કરતી હોય
તો એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી કાયદામાં સરકારી અધિકારીઓને આપી છે. આ સરકારી અધિકારીઓ જો પોતાની કામગીરી નહીં કરતા હોય તો એનો સીધો સ્પષ્ટ આક્ષેપ નહીં, પરંતુ એ પુરવાર થતી હકીકત છે કે એને ભ્રષ્ટાચાર કર્યા વગર એ મિલકતો એને શરૂ કરી જ નહીં શકે, એ કરાવી છે. એનો એ સીધો ગઈકાલે કલેક્ટરશ્રીની સંકલન મિટિંગમાં ધારાસભ્ય તરીકે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય ભાજપી નેતા અરવિંદભાઈ રાણાએ જે પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી અધિકારીઓ પર જે ફાયર સેફ્ટીની બીયુ મિલકતોને સીલિંગ કરવાની કાર્યવાહી થઈ એમ 12 વર્ષે બાવો બોલે અને ઘણા સમય પછી મેં બ્રહ્મજ્ઞાનથી અને ગઈકાલે જે દોષનો ટોપલો પાત્ર અધિકારીઓ પર ઠાલવ્યો છે, હું એમને એક જ કહેવા માંગુ છું કે 1995 થી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે. આપ પોતે 1990 થી લઈને 2005 સુધી સુરત મહાનગરપાલિકાના વહીવટમાં રહ્યા છો. છેલ્લા 2 ટર્મથી આપ ધારાસભ્ય છો. આપની પણ નૈતિક જવાબદારી એટલી જ છે જેટલી ભ્રષ્ટાચારી અધિકારીઓની છે. અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, એ કઈ રાજા હરિશ્ચંદ્રના અવતાર નથી, આપ પણ સારી રીતે જાણો છો. એટલે જે કઈ ગેરકાયદેસર મિલકતોનું બાંધકામ બેફામ બન્યું છે એ આપના શાસન તળે બન્યું છે. એટલે દીવા તળે અંધારું જેવો ઘાટ થયો છે. આપને એક જ વિનંતી છે કે જે કઈ નીતિ નિયમ મુજબ હોય એ બધા માટે સરખા હોવા જોઈએ. કોઈ ચોક્કસ એક સમાજ કે એક કોમ માટે ટાર્ગેટ કરીને તમે પણ જે ફરિયાદો કરો છો એના બદલે સુરત શહેરના વિકાસમાં જે કઈ અડચણરૂપ બનતા હોય કે જે નીતિ નિયમ વિરુદ્ધ જતા હોય તમામની સામે યોગ્ય રીતે અને નીતિ નિયમ મુજબ કાર્યવાહી થાય એવી માંગણી તમારે અધિકારીઓ સમક્ષ કરવી જોઈએ, આવી આપણે અપેક્ષા રાખીએ. ઉલ્લેખનીય છે કે સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન મિટિંગમાં અરવિંદ રાણાના અધિકારીઓ પર આક્ષેપથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, તો બીજી તરફ વિપક્ષે તેમની ચીમકી લીધી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર વિસ્તારમાં અસાન ધારો લાગુ છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન સહિત અરવિંદભાઈ રાણાના ધારાસભ્યના ઘરના આસપાસ જ અનેક ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, છતાં ધારાસભ્ય અજાણ છે. ત્યારે તેમના અધિકારીઓ પર આક્ષેપો રાજકીય મુદ્દો બની ગયો છે અને સામે તેમની વિરોધી પાર્ટીના લોકો તેઓ હાલ સુધી કેમ મૌન રહ્યા તેના પર સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આ અંગે ચોક્કસપણે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ શું કાર્યવાહી કરે છે અને ધારાસભ્યના આ સવાલો કેટલા વ્યાજબી છે તેના પર હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.